હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર ચાલો યાદ કરીએ, જેમાં ભાગ 2 સ્વ અધ્યયન પોથીનું 100% સાચું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે પેજ નંબર જે 38 આવ્યા છે તેમાં મહાવરો લઈએ। નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ આપો। તો છે 12 અને 16। તો 12 અને 16, તો 12 ના અવયવ 12 એકા 12, 6 દુ 12, 3 ચોકુ 12, 16 ના 16 એકુ 16, 8 દુ 16, ચોકે ચોકે 16। તો બંનેમાં સરખા આવતા હોય કોણ છે? 1 2 ને 4, 1 2 ને 4, તો એના સામાન્ય અવયવ થશે 1 2 4। ત્યાર પછી છે 24 અને 36। તો 24 અને 36, તો 24 ના અવયવ 24 એકા 24, 12 દુ 24, 8 તેરી 24, 6 ચોક 24, 36, 36 એકા 36, 18 દુ 36, 12 તેરી 36, 9 ચોક 36, 6 36। તો બે માં સરખા આવતા હોય 1 2 3 4 6 12, તો આ સામાન્ય અવયવ થયા। ખ્યાલ આવી ગયો? આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરવાની છે, બરાબર, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમય ઉપયોગી પેપરો, બરાબર, સ્વાધ્યાયન પોથી બધું જ તમને મળી જશે। આ પીડીએફ બી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાં ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાંથી તમને આ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, બરાબર, ટૂંકમાં તમને બધું મળશે ને તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ નિહાળી શકશો। ચલો 15 અને 35। તો 15 ના અવયવ અને 35 ના અવયવ લઈ સામાન્ય જોવાનું, તો બેમાં 1 છે અને બીજું કોણ છે? 5, તો સામાન્ય અવયવ 1 5। 42 અને 21, તો એના અવયવ પાડી એના સામાન્ય અવયવ છે 1 2 3 7 અને 21। ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 2, સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ આપો 13 અને 26 નો। તો 13 અને 26 નો સૌથી મોટો સામાન્ય અવયવ છે 13। 10 અને 40 નો સૌથી મોટો સામાન્ય અવયવ કોણ છે? 10। 14 અને 28 નો સૌથી મોટો સામાન્ય અવયવ કોણ છે? તો કે 14 બેયમાં છે। 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કોણ છે? 15। ચલો પાના નંબર આપણે આવ્યા વિદ્યાર્થી મિત્રો 39। ચાલો 39 નંબર ઉપર જોઈએ। આપણે 38 જોયું, આ નવી આવૃત્તિ જ છે, બરાબર। આની તમારે પીડીએફ જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે ક્યાંથી મળશે? આપણી એપ્લિકેશનમાં જવાનું, બરાબર, પેડ કોર્સમાં તમને બધી પીડીએફ, આ સિવાયની ઘણી બધી માહિતી તમને પણ મળી જશે। નીચેની સંખ્યાઓના પ્રથમ 4 સામાન્ય ગુણક લખો 2 અને 3। તો એના સામાન્ય ગુણક જે બેયમાં આવતા હોય એવા, બરાબર। તો પેલા 2 નો ઘડિયો આપણે લખી નાખવાનો, 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, બરાબર, એવી રીતે। પછી 3 નો ઘડિયો લખી નાખવાનો, પછી બેયમાં સામાન્ય શું આવે? તો કે 6, પછી 12, પછી 18 અને પછી 24, તો આપણે 4 4 લખવાના છે। 4 અને 5, 2 નો ઘડિયો લખી નાખવાનો, તો બેયમાં સામાન્ય આવશે 20, ત્યાર પછી આવશે 40, ત્યાર પછી આવશે 60, ત્યાર પછી આવશે 80। 3 અને 12 નો સામાન્ય અવયવ, તો 3 અને 12 નો ઘડિયો લખી નાખવાનો, તો 12 આવશે, 24 આવશે, 36 આવશે અને 48 આવશે। 11 અને 22 માં 22, 44, 66 અને 88। 9 અને 18 માં 18, 36, 54 અને 72। 15 અને 25 માં 75, 150, 225 અને 300। ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 2, સૌથી નાનો સામાન્ય ગુણક આપો 2 અને 6 નો। તો 2 અને 6 નો સૌથી નાનો સામાન્ય આવશે 6। 3 અને 5 નો સૌથી નાનો સામાન્ય આવશે 15। 4 અને 8 નો સામાન્ય આવશે 8। 10 અને 15 નો આવશે સામાન્ય 30। ત્યાર પછી પાના નંબર આપણે આવશે 40। ચાલો તો પેજ નંબર 40 ઉપરનું વાત કરીએ, બરાબર। આપણે વ્યવસ્થિત નિરાતે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો નીચેની આકૃતિના આધારે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં તમારે ફેરવવાના છે, બરાબર। તો સાદો અપૂર્ણાંક 3/10 ને દશાંશમાં 0.3, કારણ કે કુલ 10 ખાના છે, એમાંથી 3 ખાના ઘાટા છે। તો મિત્રો 10 શૂન્ય દૂર કરવું હોય ને તો એક આંકડા પહેલા પોઈન્ટ લખવો પડે, 3 ની આગળ પોઈન્ટ, કાંઈ ન હોય તો આગળ 0 લખી શકાય, બરાબર, આવી રીતે।
નીચેના સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો આમાં આવશે 0.8, 0.2, 0.9, 0.32, 0.15, 0.81, 0.78 અને 0.97. ક્લિયર? આ રીતે આપણે થઈ જશે. રેડી? ચલો મહાવરો પાના નંબર 41 ઉપરનો મહાવરો જોઈ લઈએ. બરોબર, 40 નંબરના પેજ ઉપર આપણે વાત કરી. હવે આવશે 41 નંબરનું પેજ. ચાલો જોડકા આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે? જોડવાના છે. બરાબર, તો કઈ વાંધો નહીં. જો જોડકા અહીંયા જોડી દીધેલા છે. 0.25 રૂપિયા બરાબર 25 પૈસા બરાબર 1/4 રૂપિયા થાય. એટલે કે 0.25 રૂપિયા એટલે 25 પૈસા, 25 પૈસા એટલે 1/4 એટલે કે 1 રૂપિયાનો ચોથો ભાગ થાય. આવી રીતે 0.5 રૂપિયા એટલે કે 50 પૈસા, 50 પૈસા એટલે 1 રૂપિયાનો બીજો બે નો અડધો થશે, 1 રૂપિયાનો અડધો ભાગ થશે. બરાબર, એટલે આ રીતે આપણે લખેલું છે. જો 0.5 રૂપિયા બરાબર 50 પૈસા 1/2 રૂપિયા. 0.05 રૂપિયા બરાબર 5 પૈસા, 5/100 રૂપિયા. 0.10 રૂપિયા બરાબર 10 પૈસા, 1/10 રૂપિયા. 0.75 રૂપિયા બરાબર 75 પૈસા એટલે કે 3/4 રૂપિયા. 0.99 રૂપિયા એટલે 99 પૈસા એટલે 99/100 રૂપિયા. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 2. નીચેના દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. 0.14 તો 14/100, 0.09 તો પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં 100, 9/100, 0.88 એટલે 88/100, 0.75 એટલે 75/100, 0.19 એટલે 19/100, 0.23 એટલે 23/100. બરાબર, પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 23/100 કરી નાખવાના. પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 19/100 કરી નાખવાના. 9 પોઈન્ટ પછી બે આંકડા છે તો બે મીંડા કરી નાખવાના. રેડી? આ રીતે. ત્યાર પછીનો મહાવરો આવશે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 42 પરનો. હવે શું કહે છે? નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો. તો બધી બાજુનો સરવાળો 4 + 4 + 4 એટલે 4 તેરીને 12 સેમી લ્યો. આમાં 150 સેમી, સામેની બાજુનું માપ પણ 150 સેમી અને 90 સેમી, 240 240 480 સેમી થશે. લ્યો બધી બાજુનો માપ. પણ આપણે એમ નથી કરવાનું, આપણે એમ કરવાનું જો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો 4 + 4 + 4 બરાબર 12 સેમી થશે. બીજું પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો 150 + 90 150 + 90 480 સેમી. નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે થશે? 5 ને 3 8 ને 8 16 મીટર. 25 25 25 5 ચોક 20 20 મીટર. તો કોની આકૃતિ થશે? બી ની પરિમિતિ વધારે થશે. પ્રથમ આકૃતિની પરિમિતિ બધી બાજુનો માપનો સરવાળો 16 મીટર, બી આકૃતિની પરિમિતિ બધી બાજુનો માપનો સરવાળો 20 મીટર. તો આકૃતિ બી ની પરિમિતિ વધારે થશે. ત્રીજું, એક મેદાનની લંબાઈ 90 મીટર, પહોળાઈ 75 મીટર છે તો આ મેદાનની ફરતે એક આંટો મારતા કેટલા મીટર અંતર કાપ્યું ગણાય? તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો 90 + 75 90 + 75 એટલે કે 330 મીટર અંતર કાપ્યું ગણાય. એક ફોટો ફ્રેમની લંબાઈ 90 સેમી અને પહોળાઈ 60 સેમી છે તો આ ફોટો ફ્રેમની કિનારીએ લગાવવા કેટલા સેમી લાંબી પાતળી પટ્ટી જોશે? તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો 90 + 60 90 + 60 300 સેમી લાંબી પટ્ટી જોશે. હવે મહાવરો આપણે પેજ નંબર 43 ઉપર લઈએ. બરાબર, 42 પૂરું થયું. હવે આપણે આગળ વધીએ 43 ઉપર. ચાલો, ક્ષેત્રફળ, લંબાઈ પહોળાઈ તો બે બાજુના માપનો સરવાળો ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, 4 તેરી 12 સેમી. 15 8 120 ચોરસ મીટર હોય તો મીટર. 19 × 12 બરાબર લખેલું છે આપણે. જો 19 × 12 228 ચોરસ મીટર. 32 × 10 320 ચોરસ મીટર. 40 × 60 2400 ચોરસ સેમી છે તો સેમી લખવાનું. એક લંબચોરસ બારીની લંબાઈ 70 સેમી ને પહોળાઈ 50 સેમી છે તો એનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસ બારીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 70 × 50 3500 ચોરસ સેમી. એક લંબચોરસ ટેબલની પરિમિતિ 160 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર, તો પરિમિતિ ભાગ્યા 4 એટલે 40 સેમી લંબાઈ થશે પહોળાઈ. તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોકે ચોકે 60 160 ચોરસ સેમી થશે. એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3200 ચોરસ મીટર છે. જો આ ખેતરની લંબાઈ 80 મીટર હોય તો ખેતરની પરિમિતિ કેટલી થાય?
તો પહેલા તો આપણે લંબાઈ પરથી પહોળાઈ ગોતવી પડશે, બરોબર. તો પહોળાઈ થશે 40 મીટર. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો, તો 80 + 40 80 + 40 240 મીટર. ત્યાર પછી છે એક ટુવાલની લંબાઈ 240 સેમી છે અને પહોળાઈ 90 સેમી હોય તો આ ટુવાલની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો ટુવાલની પરિમિતિ ચારે બાજુના માપનો સરવાળો 660 સેમી, ટુવાલનું ક્ષેત્રફળ 21,600 ચોરસ સેમી. ત્યાર પછી આવશે પાના નંબર 44. બરાબર, 43 પૂર્ણ થયા ને, હવે 44 આવશે. કયો ખૂણો બતાવે છે આપણે દર્શાવવાનું છે. ચલો, કાટકોણ. કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો? તો વિદ્યાર્થી મિત્રો આવશે આમાં કાટકોણ. બરાબર, કેરમનો ખૂણો છે એ કયો આવશે? કાટકોણ. બીજામાં આવશે કાટકોણથી નાનો. જો આ ખૂણો છે એ નાનો ખૂણો, જો આ રીતનો. બરાબર, કાટકોણથી નાનો. ત્યાર પછી આ ખૂણો છે ડાળી સાથેનો, તો કાટકોણથી મોટો છે, તો કાટકોણથી શું આવશે? મોટો. અને છેલ્લે કાટકોણથી નાનો. જો આ ખૂણો છે આ આટલો, એ નાનો ખૂણો થશે આટલો. નીચેની કઈ આકૃતિમાં કાટકોણથી નાનો ખૂણો બને છે? તો આ કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, કાટકોણથી નાનો. બરાબર, એટલે આકૃતિ 1 2 4 6 અને 7માં. ત્યાર પછી આવશે મહાવરો, પાના નંબર 46. બહુ ઈઝી છે. લ્યો, રિક્ષા આવૃત્તિ ચિહ્ન પરથી મોટરસાયકલની સંખ્યા, કારની, બસની. બરાબર ના, ઈઝી છે. ચાલો, તો મહાવરો, તમારી શાળામાં રહેલ વૃક્ષોની સંખ્યાને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક સ્વરૂપે દર્શાવવાના છે. તો ચાલો મિત્રો, તમારી શાળામાં જેટલા વૃક્ષો છે એની તમારે સંખ્યા ગણવાની. લીમડો, પીપળો, આસોપાલવ જે હોય તે. બીજો પ્રશ્ન લઈએ. રમત 20 મિત્રોને તેમની પસંદ અને નાપસંદ રમતો વિશે જાણી આવૃત્તિ ચિહ્નની મદદથી કોષ્ટકમાં દર્શાવો. તો તમારે તે જાતે કરી શકો છો. કબડ્ડી, ક્રિકેટ, ખોખો, લંગડી, પકડદાવ કેટલા મિત્રોને પસંદ છે? તો કબડ્ડી માની લો કે 20 છે, એમાંથી 7 ને પસંદ છે, તો કેટલાને પસંદ નથી? 12 ને. આપણે કઈ જવાબ દેવાનો નથી. બરાબર, સોરી 8 આવશે. હો ભાઈ, સોરી 8 ને 12. ચલો, ક્રિકેટ કેટલાને પસંદ છે? તો 5 તેરી 15 ને. કેટલાને પસંદ નથી? 5 ને. જો આવી રીતે આ 1 2 3 4 અને આ 5 એવી રીતે. ખોખો કેટલાને પસંદ છે? 9 ને. કેટલાને પસંદ નથી? 11 ને. લંગડી કેટલાને પસંદ છે? 8 ને. કેટલાને પસંદ નથી? 12 ને. પકડદાવ કેટલાને પસંદ છે? 17 ને. કેટલાને પસંદ નથી? 3 ને. ચાલો, ત્યાર પછી છે તમારા 5 મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નોનો તમારે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. તો અહીંયા લખવાનું છે મિત્રનું નામ, કુટુંબના સભ્યો માટે આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા. ચલો, મિત્રનું નામ દર્શ, કુટુંબના સભ્યો માટે આવૃત્તિ ચિહ્ન ત્રિકોણ 1 2 3 3 દુ 6 સંખ્યા. પ્રાંજલ 3, જીયાન આમ તો 3 આવી રીતે આપણે કરીશું. બરાબર, 5 નમ્ર, 4 સમય 1 6 7 8 એવી રીતે. રેડી? ચલો, પાના નંબર 47. આપણે આલેખ દોરવાનો છે. એક ફળોની વાડીમાં છોડની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. એના આધારે લંબ આલેખ. લીંબુ 10, ચીકુ 15, જામફળ 12, આંબળા 14, દાડમ 5. બરાબર, તો આપણે કરેલું છે મિત્રો. લીંબુ જો 10 સુધી લંબાવવાનો, ચીકુ 15 સુધી, જામફળ 12 સુધી, આંબળા 15 સુધી, દાડમ 6 સુધી. રેડી? એવી રીતે. એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ બાળ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લીધેલ છે. તો કોષ્ટકમાં દર્શાવ્યું છે એના આધારે લંબ આલેખ. માટીકામ 6, ચિત્રકામ 8, ચિટકકામ 4, રંગપૂર્ણી 7 અને વેસ્ટમાંથી બેસ્ટ 5. તો ચાલો, એનો પણ આપણે આલેખ તૈયાર કરી દીધો. જો માટીકામ, ચિત્રકામ, ચિટકકામ, રંગપૂર્ણી અને બેસ્ટમાંથી બેસ્ટ. અહીં જોવાનું તો અહીં કેટલા આવશે? 5 સુધી છે, તો અહીંયા 6 સુધી. 6 હોય તો 6 સુધી લંબાવવાનું, જે તમને આવડે છે. રેડી? ચાલો, ત્યાર પછી આગળનો મહાવરો લઈ લઈએ. પાના નંબર 48 ઉપર છેલ્લો મહાવરો. એક શાળામાં એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલી છે. તો એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી વધારે હાજરી કયા દિવસે છે? બરાબર, તો બુધવારે. સૌથી ઓછી હાજરી કયા વારે છે? તો આપણે ખબર પડી જાય. શુક્રવારનો નીચો ગ્રાફ છે. શુક્રવારે કયા કયા દિવસે સરખી હાજરી છે? તો સોમવારે અને મંગળવારે. ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે?
તો કે 20. શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો કે 25. બરાબર, તો બધાના જવાબ અહીંયા આપેલા છે. ચલો ત્યાર પછી પ્રશ્ન 2 તરફ જઈશું આપણે આગળ. નીચેના આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? તો રામ. સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો અક્ષય. કયા બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે? રિયા અને જીલ. જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે? જયના 30, અક્ષયના 35, એટલે 5 ગુણનો. અક્ષય કરતા વધારે કોને કોને ગુણ મળ્યા છે? તો જય, રામ, રિયા, જીલ. રિયા કરતા ઓછા ગુણ કોને મળ્યા છે? તો જય અને અક્ષયને. બરાબર, તો એ પણ તમે લખી શકો છો. તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન થયું. તો આગળના વિડીયોના પણ સરસ મજાના સોલ્યુશન તમને મળી જશે. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બધી માહિતી આપણે એપ્લિકેશનમાં જઈને તમે પેજ હોય સરસ મજાની જોઈ શકશો. તો અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.